એક વેપારી પોતે વિચાર કરે છે કે પોતાને ઘીની જરૂર છે, એટલે નજીકના ગામમાં જાવ અને 1 કિલો ઘી લઈ આવું. આમ પણ ગામડાના માણસો ભોળા હોય, ઘી પણ ચોખ્ખું આપે અને માપમાં પણ પૂરું આપે. એવો વિચાર કરીને સ્કૂટર શરૂ કરી નજીકના ગામમાં જાય છે અને એક વૃદ્ધ વિધવા સ્ત્રી પાસેથી 1 કિલો ઘી ખરીદે છે. ઘી લઈને પોતે જ્યારે ઘરે આવે અને પોતાના વજનિયાથી વજન કરે ત્યારે 100 ગ્રામ ઘી ઓછું આવે છે. વેપારીને ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે અને એ ઘી લઈને જાય છે પેલી વૃદ્ધ વિધવા સ્ત્રી પાસે. ત્યાં જઈને એને ન બોલવાનું બોલે છે, ન કહેવાના વેણ કહે છે. ગામના લોકો ભેગા થાય છે. વૃદ્ધ સ્ત્રી રડવા લાગે છે. ત્યારે વેપારી એમ કહે કે તમારી ચોરી પકડાઈ ગઈ એટલે હવે તમને રડવું આવે છે. ત્યારે વૃદ્ધ વિધવા સ્ત્રી એમ કહે છે કે ના ભાઈ, મને વિચાર આવે છે કે 1 મહિના પહેલા હું હટાણું કરવા માટે શહેરમાં ગઈ હતી અને તમારી જ દુકાનેથી મેં 1 કિલો ખાંડ લીધી હતી. એ પડીકું એમ જ પડ્યું હતું, મેં એને તોડ્યું નથી અને તમે ઘી લેવા જ્યારે આવ્યા ત્યારે એની ભારોભાર મેં તમને ઘી જોખી આપ્યું. મને ખબર નથી કે એમાં 100 ગ્રામ ઓછું છે કે 1 કિલો પૂરું છે. મિત્રો, જ્યારે બીજાને છેતરનારા પોતે છેતરાય ત્યારે એનો ગુસ્સો બહુ આવે છે, પણ એવો વિચાર નથી કરતા કે આપણે તો રોજ બધાને છેતરીએ છીએ.